હેશટેગ બેટ બોલની વાતોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તમને ખ્યાલ જ હશે કે બેન ડકેટ આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે જોડાયા નથી. દિલ્હી કેપિટલ્સ માટે અત્યારે ઓલરેડી કપરા ચઢાણ ચાલી રહ્યા છે, કપરા દિવસો ચાલી રહ્યા છે. બિચારા જે પ્રમાણે પરફોર્મન્સ આપવું જોઈએ એવું આપી શકતા નથી. ટીમ સારી છે નો ડાઉટ, પણ ક્યાંક ને ક્યાંક એ લોકો જેવું એક્ઝિક્યુટ કરવું જોઈએ મેચ વિનિંગ પરફોર્મન્સ એ નથી કરી શકતા. અને એવામાં એક સમાચાર એમના માટે જડીબુટી સમાન મળે છે કે મિચેલ સ્ટાર્કનું આગમન થાય છે. જી હા, મિચેલ સ્ટાર્ક તો જોડાવાના છે, પણ સાથે સાથે બેન ડકેટની સ્થાને બીજો એક પ્લેયર પણ આવી ગયો છે જે રાઇટ આર્મ લેગ સ્પિનર પણ છે અને ઉપયોગી બેટિંગ ઓલરાઉન્ડર છે. એનું નામ છે રેહાન અહેમદ. જી હા મિત્રો, ઇંગ્લેન્ડના આ બેટિંગ ઓલરાઉન્ડર રેહાન અહેમદને આ વખતે દિલ્હી કેપિટલ્સે એમને સાઇન કર્યો છે, કોન્ટ્રાક્ટ સાઇન આપ્યો છે. તમને શું લાગે છે મિત્રો, શું આ રેહાન અહેમદના ઇન્ક્લુઝનથી એમના જે લેગ સ્પિનર જે વિપરાજ નિગમ છે એને હેલ્પ મળશે? કોમેન્ટ કરીને ખાસ જણાવજો. બેટબોલની વાતોમાં અગર નવા હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા.